નમસ્કાર વિદ્યાર્થી અને વાલી મિત્રો, હું બિપિન સર, ફિઝિક્સ ટીચર, ફિઝિક્સ ફેકલ્ટી. આજે તમારી સમક્ષ આપણા વિસ્તારના મૂંઝવતા એક પ્રશ્ન બાબતે ચર્ચા કરવાની હતી. 10મા અને 12મા ધોરણમાં જે બાળકો અત્યારે પ્રવેશ લઈ રહ્યા છે, એટલે કે બોર્ડના કિંમતી વર્ષની અંદર જેઓ પ્રવેશ મેળવી રહ્યા છે, તો આવા બાળકો અને પેરેન્ટ્સ વાલીઓ પાસે એક મૂંઝવતો પ્રશ્ન છે કે મારા બાળકને હું કઈ જગ્યા પર સારું શિક્ષણ અપાવીશ. તો એના માટે તમારે હવે ચિંતા કરવાની જરૂર નથી. જો તમે તમારા બાળકને તેમના આગલા વર્ષ કરતાં એક સારું પરિણામ આ બોર્ડના વર્ષમાં મેળવવા ઈચ્છતા હો, તો તમે 100% આપણા વિસ્તારના ફેમસ એવા સાહિલ સરના બેસ્ટ ટ્યુશન ક્લાસીસની મુલાકાત લો. કારણ એ કહેતા નથી, એ સાબિત કરી આપનારા શિક્ષક છે. એ પોતે જે પણ બોલે છે એ બાબતને પોતાના ક્લાસની અંદર બાળકોમાં એ સાબિત કરી આપે છે. અને આટલા વર્ષોમાં સતત ઉચ્ચ કક્ષાનું જો પરિણામ લાવી રહ્યા હોય બોર્ડના અઘરા વર્ષની અંદર, તો એ સાહિલ સરનું બેસ્ટ ટ્યુશન ક્લાસીસ છે. એમની મહેનત, એમનો વિદ્યાર્થી સાથેનો વર્તણૂક અને પેરેન્ટ્સ વાલી મિત્રો સાથેનો એમનો વ્યવહાર મેં પોતે પર્સનલ અનુભવેલું છે કે આવું મને બહુ ઓછી જગ્યાએ જોવા મળે છે. માટે વાલી મિત્રોને એટલી વિનંતી કે એક વખત બેસ્ટ ટ્યુશન ક્લાસીસની મુલાકાત લો, ત્યારબાદ તમારા વિદ્યાર્થી, તમારા બાળકનું તમે એડમિશન લો અને બોર્ડના વર્ષની અંદર સારું પરિણામ તમે મેળવો. આ સિવાય સાહિલ સર દ્વારા અત્યારના સમયની અંદર પોતાના બાળકને તેઓ ક્લાસ પર બોલાવી શકતા ન હોવા છતાં તેમણે અત્યારે એક કામ બહુ સારું એવું શરૂઆત કરી દીધી છે. એ છે ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા ભણાવવાનું. અત્યારે પોતે એવો નિર્ણય લીધો છે કે મારે મારા બાળકને ક્લાસ પર નથી આવી શકતો, પણ હું તો એમના ઘર સુધી જઈ શકું એક મોબાઈલના માધ્યમ દ્વારા. એટલે આ નિર્ણય લઈને તેમણે અભ્યાસ શરૂ કર્યો અને પોતે અત્યારે ક્લાસરૂમની અંદર બધા વિડીયો રેકોર્ડ કરીને બાળકો સુધી પહોંચાડી રહ્યા છે, જેથી બાળકનો આ સમય, કિંમતી સમય એ વ્યર્થ ના જાય અને એ બોર્ડની પરીક્ષાની અંદર સારામાં સારું પરિણામ લાવી શકે. હું તમને એટલી ખાતરી આપું છું કે અત્યારે બીજા બાળકો કરતાં સાહિલ સરના બાળકો અભ્યાસક્રમની અંદર આગળ હશે, કારણ કે એમને આ શરૂઆત કાર્ય કરી દીધું છે અને બોર્ડના પરિણામની અંદર પણ તેઓ 100% આગળ હશે. માટે એક વખત સાહિલ સરના બેસ્ટ ટ્યુશન ક્લાસીસની ચોક્કસપણે મુલાકાત લો. ધન્યવાદ.